નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે લાસ્ટ વિડિયોની અંદર જે આપણે ભણ્યા હતા એનાથી થોડા એવા સુધી આગળ વધીએ છીએ. આજનો આપણો નવો સવાલ છે, નવો ટોપિક છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજાવો. આપણને બે ગુણની અંદર એવો સવાલ પૂછાય કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજાવો, અથવા તો 3 ગુણની અંદર પણ આ સવાલ આપણને પૂછી શકાય. સમજીએ છે મિત્રો, એવું કીધું છે કે અર્થશાસ્ત્ર વિશે ભારતના તત્વચિંતકો હોય, ભારતના અર્થશાસ્ત્રી હોય, તેમના વિચારો શું છે. ચિંતન એટલે શું કે અર્થશાસ્ત્ર વિશે ભારતના અર્થશાસ્ત્રીઓ, ભારતના લોકો શું વિચારે છે તેની આપણને સમજૂતી આપેલી છે. જોતા જઈએ છે સમજૂતી સવાલ. ભારતના સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ જૂનો છે. મિત્રો, તમે 10મા ધોરણની અંદર યાદ કરો, ભણી ગયા, આપણી ભારતની સંસ્કૃતિ એ સૌથી જૂનામાં જૂની અને અંદાજિત એવું કહેવાય છે કે આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા કેટલા 5000 વર્ષ જૂની છે, એવું તમે 10મા ધોરણની અંદર સમાજશાસ્ત્રની અંદર ભણી ગયા. ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. આપણા ભારતના અર્થશાસ્ત્રીએ, ભારતના ઋષિમુનિઓએ, ભારતના લોકોએ જે અર્થશાસ્ત્રનું ચિંતન કર્યું, અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને એના પરથી જે વિચારો આપ્યા છે, એની અંદર કેવા વિચારો આપ્યા છે કે માનવ જીવનને સ્પષ્ટતા, વિવિધ પાસા, પછી સામાજિક હોય, ધાર્મિક હોય, આર્થિક હોય, રાજકીય હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, એ તમામ પાસાનો અભ્યાસ કર્યો છે. અને અભ્યાસ કર્યા પછી તેના વિશે જરૂરી એવું ઉપયોગી થઈ શકે તેવું માર્ગદર્શન પણ આપણને ભારતીય ચિંતનની અંદર જોવા મળે છે, આપવામાં આવ્યું છે. ભારતની અંદર મિત્રો માનવીના જીવનના મુખ્ય 4 પુરુષાર્થ છે. આપણી ભાષામાં કહું તો એવું કહેવાય કે આપણા ભારતની અંદર હિન્દુ ધર્મમાં વ્યક્તિએ જીવ્યા સુધીમાં 4 કામ કરવાના હોય. કેટલા કામ કરવાના? ખાલી 4 જ કામ કરવાના. કયા કયા? પહેલું ધર્મ, બીજું અર્થ, ત્રીજું કામ અને ચોથું મોક્ષ. ટૂંકમાં કહી દઉં છું મિત્રો, ધર્મ એટલે ધાર્મિક ક્રિયાઓ છે, આરતી, ધૂપ, પૂજા, વિધિ વિધાન. અર્થ પૈસા કમાવા, આર્થિક પ્રવૃત્તિ. કામ આપણા ભારતીય સંસ્કૃતિની અંદર અને હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિએ એકવાર લગ્ન કરવા ફરજિયાત છે, આવું કહેવામાં છે, ધર્મ ગ્રંથોમાં કીધું છે. એટલે એ સાંસારિક સુખ મેળવવું અને ત્યાર પછી કીધું છે મોક્ષ મેળવવો. એટલે કે મિત્રો, આ જે જન્મ મરણના ફેરાઓ છે તેમાંથી મુક્તિ મેળવવી, આ 4 કામ છે તે માનવીએ કરવાના હોય છે. આગળ કીધું છે મિત્રો, આપણા માટે ધર્મ, કામ, મોક્ષ, અર્થશાસ્ત્ર ને કઈ લેવા દેવા નથી. આપણા માટે તો અર્થ, આર્થિક બાબતો મહત્વની છે. એટલે કીધું છે જો અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે. કઈ પ્રવૃત્તિ સાથે મિત્રો? અર્થ માટે એટલે પૈસા માટે, નાણાં માટે, આર્થિક પ્રવૃત્તિઓ તમામ છે, તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે, બીજી પ્રવૃત્તિઓ સાથે નહીં. અર્થપૂર્ણ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે કશુંક મેળવવાની અપેક્ષા સાથે કરવામાં આવતી પ્રવૃત્તિ. મિત્રો, આની પહેલાના સવાલની અંદર આપણે ભણી ગયા કે અર્થ છે, અર્થશાસ્ત્ર છે, એનો અર્થ સંસ્કૃત ભાષાના શબ્દ પરથી મેળવવામાં આવ્યો. એનો એક અર્થ એવો થતો હતો કે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું. તો કોઈ પણ વ્યક્તિ કશુંક મેળવવાની અપેક્ષા સાથે જો કોઈ પણ કામ કરતો હોય, પછી હીરા ઘસવા જતો હોય તો એ ભલે, કાપડની ફેક્ટરીમાં જતો હોય તો એ ભલે. મિત્રો, હું અહીંયા નોકરી કરવા માટે આવું છું, ભણવા માટે આવું છું, કોઈ કશું મેળવવાની અપેક્ષા છે, પૈસા, વળતર મેળવવાની અપેક્ષા સાથે જે પ્રવૃત્તિ કરવામાં આવે, મેં કીધું હીરાની હોય તો ભલે, કાપડની ફેક્ટરીમાં જતો હોય, કોઈ છૂટક મજૂરી કામ કરવા જતો હોય, કે હું અહીંયા શિક્ષક તરીકે ભણાવવા આવતો હોય, કંઈક મેળવવાની અપેક્ષા સાથે આવું છું, એટલે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય. માણસનું કર્તવ્ય છે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું. જોશો મિત્રો, કર્તવ્ય કીધું છે, તમારી મારી ફરજ છે દરેક વ્યક્તિની જીવન નિર્વાહ, જીવન જીવવું હોય, અને બીજું કીધું છે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે
તમારે અમારે સુખી જીવન જીવવું છે, સારું જીવન જીવવું છે, બીજું તમામ પ્રકારની સુખ સુવિધા સગવડો ભૌતિક મળી રહે એના માટે દરેક વ્યક્તિએ અર્થોપાર્જન, અર્થ એટલે પૈસા, ઉપાર્જન એટલે મેળવવા. તો આપણી શુદ્ધ દેશી ભાષામાં તમને સરળતાથી સમજાય તેવું કહું તો દરેક વ્યક્તિએ આવક મેળવવી પડે. તમને મને વસ્તુ કે સેવા એમને મળશે નહીં, એના માટે શેની જરૂર પડશે? પૈસાની, મનીની, નાણાંની જરૂર પડશે. એના માટે કામ કરવું પડે એટલે આવક મેળવવી પડે. આગળ જોશું મિત્રો, કૌટિલ્યનું બીજું નામ એ ચાણક્ય છે. મિત્રો યાદ રાખજો, આપણા માટે આ થોડું કામનું છે. કૌટિલ્ય જેને આપણે કહીએ છીએ, જેનું બીજું નામ ચાણક્ય છે. તમે ટીવી ની અંદર કેટલીક સિરિયલો જોઈ હોય તો એક સિરિયલ આવતી હતી, એ સિરિયલ ની અંદર જે ચોટી વાળું પાત્ર હતું, જે માથામાં ચોટી રાખે છે, એ પાત્ર એટલે આપણા ચાણક્ય, જેને કૌટિલ્ય પણ કેટલાક લોકો કહે છે. એ કૌટિલ્યએ આજથી અંદાજિત 2500 વર્ષ પહેલા, અંદાજિત કેટલા વર્ષ પહેલા મિત્રો? 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામનું પોતાનું પુસ્તક લખ્યું હતું. કૌટિલ્યએ જેનું બીજું નામ ચાણક્ય છે, કેટલા વર્ષ પહેલા? 2500 વર્ષ પહેલા એવું પુસ્તક લખ્યું હતું, અર્થશાસ્ત્ર. આ સવાલ મિત્રો આપણને VSQ MCQ માં પૂછી શકાય કે કૌટિલ્યએ કયું પુસ્તક લખ્યું હતું. એ પુસ્તક લખ્યું હતું અર્થશાસ્ત્ર નામનું. એ પુસ્તકની અંદર માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. કૌટિલ્યએ 2500 વર્ષ પહેલા તમારા ને મારા માણસની આર્થિક પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ, ક્યાંથી પૈસા મેળવવા જોઈએ, કેવી રીતે પૈસા મેળવવા, એના વિચારો છે તે કૌટિલ્યએ એના પુસ્તક અર્થશાસ્ત્રમાં રજૂ કર્યા હતા. તો કૌટિલ્યના મતે મિત્રો અર્થશાસ્ત્ર કોને કહેવાય? વ્યાખ્યા આપેલી છે, એક માર્કની અંદર આપણને પૂછી શકાય. સેક્શન બી ની અંદર એક માર્કમાં પૂછાય, કૌટિલ્યના અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. કોને કહેવાય? વ્યાખ્યા શું મિત્રો જોશો, મનુષ્યની વૃત્તિ અર્થ છે. દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે, એવું જ વિચારે છે, પૈસા મળવા જોઈએ, નાણાં મળવા જોઈએ, ગમે ત્યાંથી ગમે તે રીતે રૂપિયા મળવા જોઈએ. માણસની વૃત્તિ, મેન્ટાલિટી છે. બીજું કીધું છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. એટલે તમે અને હું જ્યાં રહીએ છીએ એ જમીન છે, એ જમીન પણ કેવી છે મિત્રો? અર્થ છે. એમાંથી પણ પૈસા નાણાં મેળવી શકાય છે. દરેક પ્રવૃત્તિઓ મિત્રો એ શેના પર થાય છે? જમીન પર થાય છે. એટલા માટે જમીનને અર્થ પૈસા કીધા છે. નાણાં મેળવવાનું એક સાધન કીધું છે. તેવી પૃથ્વીના લાલન પાલન, એવી પૃથ્વીનું છે તે રક્ષણ, તેવી પૃથ્વીનું પોષણ અને તેવી પૃથ્વીના જે રક્ષણ અને પોષણના આપણને શું દર્શાવે છે મિત્રો? ઉપાયો દર્શાવે છે. તે શાસ્ત્રને કયું શાસ્ત્ર કહેવાય છે? અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ફરીથી બોલું છું મિત્રો, મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે, અને એવી પૃથ્વીના લાલન અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે મિત્રો જે આપણે એનું રક્ષણ કેવી રીતે કરવું, એનું પોષણ કેવી રીતે કરવું, પૃથ્વીનું જતન કેવી રીતે કરવું, એના માટેના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તેમના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. મિત્રો કઈ પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે? કૌટિલ્યએ જે વિચારો રજૂ કર્યા છે, એ કૌટિલ્યના વિચારોમાં જાહેર એટલે મિત્રો જે દેશના તમામ બધા લોકોને સ્પર્શ કરતી હોય તેને જાહેર કહેવાય. અને સામૂહિક વર્તનવાળી એટલે એક કરતા વધારે લોકો જે વર્તન કરે છે એ બધાના વર્તનને સ્પર્શતા આર્થિક વિચારો, આર્થિક પ્રવૃત્તિઓ કૌટિલ્યના વિચારોમાં મેન છે, કેન્દ્ર સ્થાને છે. આર્થિક પ્રવૃત્તિમાં માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા આર્થિક પ્રવૃત્તિ આપણા ભારતના જે વિચારો રજૂ કર્યા, કૌટિલ્યએ જે વિચારો કર્યા, એમાં માત્ર અર્થ, પૈસાને જ મહત્વ આપવામાં નથી આવ્યું, પૈસાની નાણાંની જ વાત નથી કરી, પણ સાથે સાથે કીધું છે નૈતિક આધારો સાથે માનવ કલ્યાણને પણ ધ્યાનમાં રાખીને વિચારો રજૂ કરવામાં આવ્યા છે. એટલે મિત્રો
નૈતિકતા છે તેની વાત કરી છે. નીતિશાસ્ત્રની અંદર આ બધી બાબતો આવશે મિત્રો. એટલે એવું કહેવાય કે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. એટલે મિત્રો નૈતિક આધારો એટલે સારું શું, ખરાબ શું, સાચું શું, ખોટું શું, નિયમ પ્રમાણે આ બધી જ બાબતો નીતિશાસ્ત્રની અંદર જોવા મળે છે. અને નૈતિક આધારોને ધ્યાનમાં લઈ અને કૌટિલ્ય છે તે આર્થિક વિચારો રજૂ કર્યા છે. માત્ર નાણાંના જ વિચારો રજૂ કર્યા નથી, પૈસાના અને આર્થિક વિચારો રજૂ કર્યા નથી, નૈતિક વિચારો પણ રજૂ કર્યા છે. છેલ્લે લાસ્ટમાં કહેવું છે મિત્રો, ભારતીય અર્થશાસ્ત્રના ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર કરવામાં આવ્યો છે. એટલે શું મિત્રો કે માત્ર આર્થિક બાબતો જ નહીં, ભારતીય અર્થશાસ્ત્રનું જે ચિંતન રજૂ થયું કે ભારતના અર્થશાસ્ત્રે ભારતના મહાન વ્યક્તિઓએ માનવીના કલ્યાણનો સમગ્રતયા એટલે સમગ્ર બધી જ રીતે છે તે વિચાર કર્યો છે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, નૈતિક તમામ બાબતોના કલ્યાણને ધ્યાનમાં લઈને વિચારો રજૂ કર્યા છે. સાથે સાથે કીધું છે રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું છે. મિત્રો કૌટિલ્યએ જે વિચારો રજૂ કર્યા છે એ કૌટિલ્યએ જે વિચારો રજૂ કર્યા છે એમાં કેટલાક વિચારો મેન છે. કઈ બાબતોને? રાજાશાહીને. કેમ કે કૌટિલ્યના સમયમાં લોકશાહી નહોતી, યાદ રાખજો મિત્રો. એટલા માટે તે સમયે રાજાશાહી હતી એટલે એને રાજાશાહી સાથે સંબંધિત વિચારોને માર્ગદર્શન આપ્યા. રાજ્ય વ્યવસ્થા, રાજાઓ શાસન ચલાવતા હતા અને રાજાશાહી હતી એટલે રાજ્ય વ્યવસ્થાને તે સમયની ધ્યાનમાં રાખીને વિચારોને માર્ગદર્શન આપ્યું. અને તે સમયની મેન આર્થિક પ્રવૃત્તિ એ કૃષિ હતી એટલે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ આર્થિક બાબતો સાથે સંબંધિત માર્ગદર્શન છે તે એને રજૂ કર્યું છે. તો આ હતો મિત્રો આજનો છે તે આપણો એક નાનકડો એવો સવાલ કે અર્થશાસ્ત્ર વિશે આપણા ભારતીય જે મહાન વ્યક્તિઓ છે એનું ચિંતન, એના વિચારો, એમના અભિપ્રાયો, એમને શું કીધું છે તે બાબતો. અહીંયા સુધી મિત્રો આપણે આ સવાલને પૂરો કરીએ છીએ, અટકી જઈએ છીએ. અસ્તુ, જય હિન્દ.